સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજના ઉપાયની અંદર તારીખ છે 13મી ડિસેમ્બર 2025 શનિવાર। તો વાલા મિત્રો, પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે, આયુષ્યમાન યોગ, કન્યા રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો સવારે 9:41 થી 11:01 સુધી રાહુકાળ છે અને 1:41 થી 3:02 સુધી યમઘંટ છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન થાય। તમારે શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે સારું ચોગડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય છે 11:59 થી 12:43। આ સમય શુભ છે, તેમાં કોઈ શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો એટલે નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ, 1 ચમચી હળદર નાખી પાણીને હલાવી નાખવાનું અને તે મિક્સચર કરેલું પાણી એનાથી જ સ્નાન કરવાનું। તેમાં તમે સાદું પાણી ઉમેરી શકો, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકો। તમારું સ્નાન થઈ જાય, તમારા કપડાં પહેરાઈ જાય, ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। તિલક પણ થઈ જાય ત્યાર પછી તમારે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને મીઠું પાન, જે પાનના ગલ્લા પર મળે છે એવું મીઠું પાન તમારે બનાવીને ભગવાન પાસે લઈ જઈને મૂકવાનું છે। એ પાન ભગવાનને ધરાવવાનું છે। તમે પાન ધરાવશો, તમને બહુ સારું પરિણામ મળશે। જેમને ત્યાં વિદેશની અંદર કદાચ પાનની વ્યવસ્થા ન હોય તો બીજો ઉપાય આપી દઉં, ગોળ લઈને જવાનું અને ગોળ હનુમાનજી દાદા આગળ ધરાવવાનો છે। આ બેમાંથી તમને જે સુલભ લાગે તમે કરી શકો। હનુમાન ચાલીસા એક બોલી શકો। ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને કાગભૂષણની રામાયણજીનો પાઠ અને હનુમાન ચાલીસા તમારે અર્પણ કરવાની છે। તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ પણ તમે ગઈ શકો। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ તારીખ 13મી ડિસેમ્બર 2025 અને શનિવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે તમારે પગમાં તિલક કરવાના, પણ સૂર્યાસ્ત થતા પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે। જેમની મેરેજ એનિવર્સરી છે તેવા કપલે સવારે સ્નાન કરી પોતાના માતા પિતા વડીલ હોય એમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના। ત્યાર પછી તમારે તમારી જ માતાને કોઈ પણ પ્રકારનું વસ્ત્રનું દાન કરવાનું છે। માતાને વસ્ત્રનું દાન કરશો, બહુ ઉત્તમ પરિણામ મળશે। સાથે સાથે ગાયને ઘાસચારાનું દાન કરવાનું છે અને અંતિમ રાત્રે સૂતા પહેલા નાના નાના બાળકોને કોઈ પણ મીઠી વસ્તુ જો તમે આપશો, તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે, યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। જ્યારે તમે મારા પેજને ફોલો કરશો, દુષ્યંત પાઠક નામના પેજને ફોલો કરી દેશો અથવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તો જેવો હું વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર તમને નોટિફિકેશન આવશે અને તમને વિડીયો જોવાનો અવસર પ્રાપ્ત થશે। તો મારા વિડીયોને જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, પેજને ફોલો પણ કરી શકો છો। વાલા મિત્રો, આ વિડીયો જોવાનો રહી જાય તો મારી ચેનલ પરથી તમે લઈ શકો છો। પ્રાર્થના એક જ છે, મારા દરેક વિડીયોને તમે શેર કરો। તમારી પાસે જે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તેમાં તમે શેર કરશો તો સારું પરિણામ મળશે મને અને સાથે સાથે વાલા મિત્રો કોઈ જરૂરિયાતમંદ સુધી વિડીયો પહોંચી જશે। તો નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।